વિદ્યાર્થી મિત્રો, હરમેશ ભજાણી તમારું નવો ક્લાસીસ ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સના ચેપ્ટર શું પ્રશ્નપત્ર 2 ના આપણે વિભાગ બી નો આપણે એક પાર્ટ જોયો હતો. આજે આપણે આ વિડિયોની અંદર વિભાગ બી ના બાકીના દાખલા આપણે કમ્પ્લીટ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ ઉપર બધાય દાખલા સમજાઈ જતા હોય તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણી ચેનલ ઉપર બધાય લેટેસ્ટ વિડિયો મળતા રહે. અને એક બીજી ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર આઈડિયલ સ્વાધ્યાય પોથીના બધા પર સોલ્યુશન ચાલુ થઈ ગયા છે અને ગાલા સ્વાધ્યાય પોથીના પણ સોલ્યુશન ચાલુ થઈ ગયા છે. તો તમારા ભાઈ મિત્રોને પણ શેર કરી દો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ સમયસર મળતો રહે અને સરખી રીતના લખી શકે અને વાંચી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો સ્ટાર્ટ કરશું કે સાબિત કરો કે sec a કૌંસમાં 1 - sin a કૌંસમાં sec a + tan a બરાબર 1. એટલે કે આ સાબિત કરો દાખલો બહુ મસ્તીનો દાખલો છે અને આવડી જાય એવું છે. તો હવે પહેલા તો આપણે એને ડાબા બરાબર લઈએ. આ ડાબા છે તો ડાબા બરાબર sec a કૌંસમાં 1 - sin a બરોબર અને sec a + tan a. રેડી? હવે sec નું સૂત્ર આવશે 1/cos a થાય છે. બરોબર? તો આ 1 - sin a આપણે એમને જ રાખીએ. બરોબર? કેમ કે આપણે બરાબર 1 લાવો છે એટલે કાંઈક તો તીકડું લવું પડશે ને. તો આયા પણ sec ની કિંમત 1/cos a મૂકી દે. બરોબર? અને tan a ની કિંમત sin a/cos a. હવે મેં શું કર્યું તમને સમજો કે છેદમાં cos a કરી બરોબર ઉપર એક cos સ્ક્વેર a કરવી આપણે ઉપર બે ઉડાડી શકાય એવી રીતના આપણે કામ કર્યું છે. બરોબર? હવે જો આ બેનો તો લસાઅ સેમ જ થાય તો આ ઉપર અંશનો ગુણાકાર કરી નાખીએ. તો 1 ગુણ્યા આ કૌંસ થઈ છે 1 - sin a. બરોબર? અહીંયા 1/cos a કરી નાખી. પહેલા એક સ્ટેપ હજી ક્લિયર કરી નાખું. 1 + sin a બરોબર 1 + sin a એના આખાના છેદમાં cos a. રેડી? હવે અંશનો ગુણાકાર એટલે કે આ 1 - sin a થાય અને 1 + sin a થશે. રેડી? હવે છેદમાં શું છે? cos a તો cos a ગુણ્યા cos a. બરોબર? તો હવે અહીંયા જો એક નીત્ય સમગ્ર કરી તો 1 - sin સ્ક્વેર a થઈ ગયું. ત્રીજો નીત્ય સમલાગુ પડી જાય ને કે ભાઈ આનો વર્ગ એટલે 1 થઈ ગયો, આનો વર્ગ એટલે sin સ્ક્વેર a થઈ ગયો. બરોબર? પ્લસ માઈનસ અને અહીંયા cos સ્ક્વેર a આ બેનો ગુણાકાર કર્યો. હવે આ એક નિત્યસમ સાબિત થઈ ગયું. તો 1 - sin સ્ક્વેર a જે છે એ નિત્યસમ છે, તેમાં cos સ્ક્વેર a ને કરતા બનાવો એટલે 1 - sin સ્ક્વેર a થાય અને છેદમાં cos સ્ક્વેર a કરો એટલે કે આ બે ઉડી જાય એટલે કે બરાબર 1 આવે અને જવાબ તમને મળી ગયો. તો એના ઉપરથી એવું સાબિત થાય છે કે ડાબા બરાબર જવાબ થાય છે. રેડી? તો આવી રીતના દાખલો કરી શકાય. તો આવા અમુક જે થોડા સ્વીટ દાખલા છે બરોબર તમારા મંતવ્ય પ્રમાણે, તો આવા દાખલા જો તમને આવડી જાય તો એકાદ દાખલો તમને વિભાગ બી માં ન આવડતો તેમાં તમે દાખલો અટેન્ડ કરી શકો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા અને નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ આપણે શોધો. બહુ મસ્તીનો દાખલો છે. રોકડા 2 માં તમારા થાય છે. બરોબર? તો આપણે બે સમકેન્દ્રીઓનો આપણે વર્તુળ દોરશું વિદ્યાર્થીઓ. આ પહેલો વર્તુળ અને આ બીજો વર્તુળ. હવે જે મોટી ત્રિજ્યા જે છે એ મોટા વર્તુળની થશે. પહેલા તો આ જીવા મેં પસાર કરી દીધી. આ મોટી ત્રિજ્યા જે છે કેટલી છે? 5 સેમી. કેટલી છે? 5 સેમી. અને નાની ત્રિજ્યા આ છે 3 સેમી. બરોબર? હવે આનું કેન્દ્રનું નામ હું આપી દઈશ O, આને A અને આને B અને અહીંયા જે છેદે છે એને M નામ આપી દઈશ અને અહીંયા આ નેવંશનો ખૂણો થઈ ગયો. તો આપણે અહીંયા લખશું કે અહીં ત્રિકોણ OMA માં ખૂણો M નેવંશ થાય. બરોબર? હવે જેમાં π
પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ OA સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ AM સ્ક્વેર. OA સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ, OM એટલે કે 3 નો વર્ગ, AM આપણે શોધવાનું છે. હવે તેની લંબાઈ શોધવા માટે એટલે જીવન લંબાઈ શોધવા પહેલા AM ની શોધશો એટલે AM મળી જશે, બરોબર. હવે આ 25 અને અહીંયા 9 પ્લસ AM. હવે આલી સાઈડ લઈ આવો, 25 માઈનસ 9 બરાબર AM. તો AM ને સોરી AM સ્ક્વેર બરોબર. હવે AM સ્ક્વેર બરાબર 16 બાદબાકી કરતા બાજુમાં વર્ગ દઈ દઈએ તો વર્ગમૂળ થઈ જશે, બરોબર. તો AM બરાબર આ 4 નું વર્ગ છે તો 4 સેમી આ થઈ ગયું. હવે જીવાની લંબાઈ શોધવાની કીધી, બરોબર. હવે જીવા AB બરાબર 2 ગુણ્યા AM, તો 2 ગુણ્યા 4 બરાબર 8 સેમી થશે. રેડી. બહુ સહેલામ સહેલો દાખલો છે, તમને આવડી જાય એવો છે, બરોબર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે, બરોબર. તો આવી રીતે છે, એટલે કે આ નળાકાર છે, બરોબર. આ નીચે નળાકાર અને આ ઉપર છે શંકુ. હવે નળાકાર ભાગની ત્રિજ્યા, હવે જો નળાકાર માટે પહેલા ત્રિજ્યા જે છે અહીંયા આવશે, બરોબર. અહીંયા તો નળાકાર ભાગની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા બે એક જ થશે, એટલે તમારે લખવાનું નળાકાર અને શંકુની ત્રિજ્યા બરોબર 2.1 મીટર. પછી નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ 8 મીટર, બરોબર. નળાકારની ઊંચાઈ 8 મીટર છે. હવે નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ, હવે શંકુની ઊંચાઈ એટલે કે એ અલગથી આપેલી છે, આ શંકુની ઊંચાઈ, બરોબર. તો આપણે એક કામ કરી, આને h1 દઈ દઈ 8 મીટર અને આને આપણે h2 દઈ દઈ 6 મીટર, એટલે બેમાં હરવાર હરખું લઈએ. હવે શંકુમાં રહેલી હવાનું, તંબુમાં રહેલી હવાનું ઘનફળ આપણે શોધવાનું છે. એ લખવાનું કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ શું છે? તો ભાઈ પાઈ r સ્ક્વેર h1 લખવાનું, બરોબર. અને 1/3 પાઈ r સ્ક્વેર h2. હવે જેમાંથી બેમાંથી સરખું સરખું કાઢી લ્યો તો પાઈ r સ્ક્વેર કોમન નીકળશે, અહીંયા વધ્યું શું h1 પ્લસ 1/3 ગુણ્યા h2. હવે પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા જે છે 2.1 મીટર છે, એટલે કે 21/10 ગુણ્યા 21/10. હવે h1 એટલે કે 8, બરોબર. અને 1/3 અને h2 એટલે કે 6. હવે અહીંયા ભાગ ઉડે છે, તો પહેલા અહીંયા ભાગ ઉડાડી નાખી, 3 ગુણ્યા 2 તો 3 3 ગયા, અહીંયા 2 વધ્યા, તો 8 ને 2 10 તો ઈ જ થઈ ગયા. તો 22/7 21/10 21/10 અને ઈ બેનો સરવાળો કરતા 10. હવે અહીંયા ભાગ ઉડાડી નાખી, 7 તેરી 7 7 ગયા, 1 10 10 ગયા. હવે બીજા 10 નથી ઉડાડવા, કેમ કે અહીંયા 5 ઉડતા નથી. 5 નો ઉડે તો એવા ખોટા ફજીલતા વેડા કરવા નહીં, ખોટું ભાગાકાર આપણે જ કરવો પડશે. ઉપલાનો ગુણાકાર કરી નાખો, ગુણાકાર કરીને જે જવાબ આવે વાંચી એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકી દો. તો 22 ગુણ્યા 3 કરશો તો 66 થશે. 66 ગુણ્યા 21/10 કરી નાખી તો 66 ગુણ્યા 21. તો 2 6 ને 12 બધી ઘડીએ 2 6 12 2 13, પછી 6 1 6 6 1 6, અહીંયા 6 8 3 1. તો અહીંયા જવાબ શું આવ્યો? 1386/10. એટલે વાંચી એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકો એટલે 138.6 સેમી ઘન. રેડી?
તો વિદ્યાર્થીઓ આવી રીતના દાખલો થાય છે, બહુ મસ્ત એવો દાખલો છે, આવડી જાય એવો છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. તમને આમાં વર્ગીકૃત માહિતી બધી દીધી છે. આપણને મધ્યસ્થ સૂત્ર કીધો છે. તો મધ્યસ્થ કીધો છે તો મધ્યસ્થનું સૂત્ર લાગશે, બરોબર. તો m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf ના છેદમાં f n ગુણ્યા h, બરોબર. હવે l બરાબર આપણી પાસે કેટલા છે? 145 n/2. હવે n/2 એટલે તમારે n/2 કરવા પડશે. n ના છેદમાં 2 બરાબર 50 ના છેદમાં 2 એટલે કે અહીંયા 25. આ એક ભૂલવાનું થતું નથી, બરોબર. તો આપણે તમે અહીંયા ડાયરેક્ટ આપણે 25 લખશું. cf એટલે કે 11, f એટલે કે 18 ને વર્ગ લંબાઈ એટલે કે 15, બરોબર. હવે 145 ના 145. હવે બાદબાકી આપણે કરશું તો 14 ના છેદમાં 18 એને ગુણ્યા 15. હવે આમાં ભાગ ઉડે છે, જેટલા ભાગ ઉડે એટલા ભાગ આપણે ઉડાડી નાખવાના છે. તો 5 13, આમાં 6 13, 3 3 ગયા, અહીંયા 7 2 કરી નાખી, અહીંયા 3 2 કરી નાખી, 2 2 ગયા. હવે વધ્યું શું? 145 પ્લસ 7 50 ને 35, 35 ના છેદમાં 3. હવે 35 ના છેદમાં 3 તમે હવે આપણે ભાગાકાર કરશું કે ભાઈ 3 * 3 0 ઉપરથી 3 * 3 અહીંયા 2. હવે પોઈન્ટ અહીંયા 0, 3 6 18. હવે અહીંયા 2 વળી પાછું 0, 3 6 18. રેડી? તો 0 0 આવ્યા, સોરી 0 0 ની 2 હાઈલાઈટ રાખશે, બરોબર. આ 2 છે હવે આનંદ લગી હાઈલાઈટ રાખશે. તો 145 પ્લસ 11.66. હવે આનો તમે સરવાળો કરશો તો 156.66, બરોબર. આ જવાબ આવ્યા રાખશે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું છે. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા આપણને નીચેની બાજુ આપેલી છે. આજથી આપેલું કોષ્ટક. તો આપણે આ માહિતીનો આપણે શું શોધવાનો છે વિદ્યાર્થીઓ? બહુલક. રકમ તમને ગમે તે રીતના આપે છે એટલે આપણે બહુલક, મધ્યસ્થ અને મધ્યક એવા શબ્દો વાપરેલા હોય છે. હવે બહુલક કીધો છે તો બહુલકનું પેલા આપણે સૂત્ર લખીએ. z બરાબર l પ્લસ f1 માઈનસ f0 એના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 n ગુણ્યા h. રેડી? હવે z તો આપણે શોધવાનો છે બહુલક. તો બહુલકનો વર્ગ કોણ થાય? તો બહુલકનો વર્ગ આ થશે f1, તો આ થશે f0, આ થશે f2, બરોબર. f1 હોય ત્યાં એની અધર સીમા હોય તો f1 ની સામે કોણ આવે છે? 3, તો એની અધર સીમા 3 થશે. f1 બરાબર કેટલા છે? 8, f0 બરાબર છે 7, f2 બરાબર છે 2 અને h બરાબર જે થાય છે તો એક વાર તમે કેટલા ઉમેરો તો 3 થાય છે? તો ભાઈ 2 ઉમેરો તો 3 થાય છે. 3 માં 2 ઉમેરો તો 5 થાય, 5 માં 2 ઉમેરો તો 7 થાય. એટલે વર્ગ લંબાઈ તમારી 2 થશે. તો હવે એ બધી વસ્તુ તમારે આમાં કિંમત મૂકવાની છે. 3 પ્લસ કૌંસમાં 8 માઈનસ 7 અને 2 કૌંસમાં 8 માઈનસ 7 માઈનસ 2, બરોબર. અને એને ગુણ્યા 2. રેડી? હવે 3 પ્લસ 8 માંથી 1 7 જાય તો 1, 8 2 ને 16, 16 માંથી માઈનસ માઈનસ પ્લસ ને 7 ને 2 9, એને ગુણ્યા 2. હવે 3 પ્લસ 1 ના છેદમાં 16 માંથી તમારા 9 જાય તો વધશે 7, એને ગુણ્યા 2. તો 3 પ્લસ 2 2 2 ના છેદમાં 7. હવે આનો આપણે ભાગાકાર કરશું. 2 અંદર 7 બાયણે ભાગના 4 તો 0, પછી અહીં 0 વધી જાય તો 7 2 ને 14, અહીંયા વધી 6 ઉપરથી થયો 0, 7 8 ને 56,
બરોબર અહીંયા 4 તો વળી પાછો 75 0 7 5 35 બરોબર અહીંયા 5 વળી પાછો 75 0 અને 7 હવે આ હાઈલાઈટ રાખશે તો આપણે 0.57 લઈશું 3 પ્લસ 0.2857 તો આનો તમે સરવાળો કરશો તો 3.2857 તમારો જવાબ આવશે રેડી બહુ ઈઝીમાં ઈઝી દાખલો છે આ વિદ્યાર્થીઓ તમને રોકડા માર્ક મળશે ચાલો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ સેક્શનના લાસ્ટ બે દાખલા બહુ નાના છે અને આવડી જાય એવા છે જો p a બાર બરાબર 0.8 નો વર્ગ હોય તો સોરી p a બાર ને p of a બરાબર 0.8 નો વર્ગ હોય તો p a બાર શોધો હવે જો p a બરાબર 0.8 કીધું છે તો 0.8 નો તમે વર્ગ કરશો તો 0.64 થશે હવે p a બાર શોધવા માટે તમારે પૂર્વ ઘટનાનું સૂત્ર મૂકવું જોઈએ છે જે આવું થાય છે કે ભાઈ p of a p a બાર બરાબર 1 તો હવે p of a તમારી પાસે છે 0.64 હવે p a બાર આપણે શોધવાનું છે બરાબર 1 બરોબર તો હવે 0.64 કોની બાજુ જશે તો 1 - 0.64 તો p of a બાર બરાબર હવે 1 માંથી 1.00 અને 0.64 આની છે 0 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 4 જાય તો 6 9 માંથી 6 જાય તો 3.0 તો આ થશે 0.36 લીવ થઈ ગયું કે નહીં આટલો દાખલો છે બીજું કાંઈ નથી બરાબર હવે નેક્સ્ટ દાખલો છે રાયના અને દિયા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા છે બરોબર અને જન્મદિવસ એક જ હોય છે તો એની સંભાવના કેટલી અને લીપ વર્ષનો અવગણનો મીનિંગ શું થાય લીપ વર્ષમાં બધું થતું નથી તો કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર અથવા કુલ પરિણામોની સંખ્યા બરાબર 365 રેડી હવે પેલો દાખલો એમાં ઘટના એ ધારી લઈ ઘટના એવું કહે છે કે જન્મદિવસ જુદા જુદા બરોબર જન્મદિવસ જુદા જુદા એટલે કે કહેવાનો મીનિંગ એનો એવો છે કે આખા વર્ષની અંદર એક દિવસ તો જન્મદિવસ છે મારો માની લે મારી જો વાત કરું મારો જન્મદિવસ 12/12 છે બરોબર 12/12 છે અને તમારો જન્મદિવસ માની લ્યો કે 14/8 છે બરોબર તો આ બે અલગ અલગ છે તો વર્ષમાં એક જ દિવસ થયો તો ઈ એક દિવસ બાદ કરી નાખવાનો તો બાકીના બધા દિવસમાં ગમે તે દી આવી શકે તો તમારા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા હવે તમારે એ લોકોને ઉદ્ભવતા લખવા જે શું છે ઘણા બધાના સાહેબ શક્ય પરિણામો પણ લખાવતા હોય છે ઘણા બધાના સાહેબ સાનુકૂળ પરિણામો પણ લખાવતા જે લોકો એ જશે બરોબર અહીંયા આવશે 364 હવે PA બાર બરાબર હવે માની લો મારે કોક એમ કે મારે ઉદ્ભવતા નથી લખવું છે મારે શક્ય પરિણામો લખવા છે કઈ શક્ય પરિણામો લખો શક્ય પરિણામોની સંખ્યા રેડી તો શક્ય પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા રેડી તો શક્ય પરિણામો કેટલા છે 364 અને કુલ પરિણામો કેટલા છે 365 તો પેલા તમારો આવી ગયો હવે બીજી ઘટના કરવાની છે ઘટના બી માં શું કહે છે જન્મદિવસ એક જ હોય જન્મદિવસ એક જ હોય બરોબર તો શક્ય પરિણામોની સંખ્યા તો જન્મદિવસ એક જ દિવસ હોય તો એક જ દિવસ આવશે બરોબર શક્ય પરિણામોની સંખ્યા તો હવે અહીંયા
P of B, બીજી વાર સૂત્ર લખવાની જરૂર નથી, એક વારમાં આવી જશે બરોબર. P of B બરાબર 1/365. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ જે મેં છેલ્લા 7 દાખલા તમને લોકોને મેં કરાવ્યા એમાંથી તમે કુલ ટોટલ 6 દાખલા બેઠે બેઠા તમે લખી શકો છો. તો બાકીના જે મેં આગલા વિડિયોની અંદર મેં જે તમને મેં કરાવ્યા હતા એમાંથી તમે કુલ ટોટલ 3 દાખલા બીજા તમે બિંદાસ ગણી શકો છો, જેથી તમને એના રોકડા માર્ક મળી શકશે અને રોકડા સેક્શન બી ની અંદર 18 માંથી 18 માર્ક આવી શકશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે બરોબર, સરખી રીતના બધી વસ્તુ ક્લિયરન્સ થઈ ગઈ હશે. તો ફટાફટ આપણે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સેક્શન સી સાથે આપણે મળશું. જય હિન્દ, જય ભારત.